મહીસાગર જિલ્લામાં વરસાદે વિનાશ વેર્યો છે ત્યારે ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા અલગ અલગ વિસ્તારની મુલાકાત લેવામાં આવી હતી। સૌપ્રથમ લુણાવાડા તાલુકા, બાદમાં વીરપુર અને આજે સંતરામપુર તાલુકામાં પહોંચી છે કે જ્યાં તળાવ બેટમાં ફેરવાયા છે। વરસાદે વિનાશ વેર્યો હોય તેવા દ્રશ્યો અહીંયા જોવા મળી રહ્યા છે। દ્રશ્ય બતાવી રહ્યો છું। આ એક ખેતરના કે જ્યાં ઊભી ડાંગર હતી અને ઊભી ડાંગરની અંદર જે વરસાદના પાણી ઘૂસ્યા હતા તે વરસાદના પાણીએ તમામ જે ડાંગર છે તે ફેલ થઈ ગઈ છે, કાળી પડી ગઈ છે। જોઈ શકાય છે દ્રશ્યોની અંદર કે જે પાણી છે તે ડાંગરની ઉપર છે તે તરી રહ્યું છે। દ્રશ્યોમાં જોઈ શકો છો કે તમામ જે ડાંગર છે તે પાણીની અંદર ફેલ થઈ ચૂકી હોય તેવા દ્રશ્યો અહીંયા જોવા મળી રહ્યા છે। બીજું પણ એક ખેતર બતાવવાની કોશિશ કરી રહ્યો છું કે જે બીજું ખેતર છે ત્યાં પણ પાણી જોવા મળી રહ્યું છે। દ્રશ્યો જોઈ શકો છો કે તમામ જે પાણી જે ખેતરો છે તે તળાવમાં, બેટમાં ફેરવાયા તેવા દ્રશ્યો અહીંયા જોવા મળી રહ્યા છે। ખેડૂતોએ અનેક જે ખેતીવાડી અધિકારી છે તેમને પણ રજૂઆત કરી છે કે અમારો તમામ જે પાક છે તે ફેલ થઈ ચૂક્યો છે, જેથી કરીને અમને વળતર આપો તેવી પણ માંગ અહીંયા ખેડૂતો દ્વારા ઉઠવા પામી છે। બીજી તરફ દ્રશ્યો બતાવી રહ્યો છું કે જે કાપેલી ડાંગર, અહીંયા દ્રશ્યો જોઈ શકો છો કે કાપેલી ડાંગર છે તેની અંદર પણ પાણી જોવા મળી રહ્યું છે। કહી શકાય કે ક્યાંક ને ક્યાંક અહીંયા તૈયાર થઈ ગયેલો માલ કહી શકાય, પાક કહી શકાય, તે વાવણી કરી, કાપી અને ખેડૂતે ખેતરની અંદર મૂક્યો હતો। આશા હતી કે આનો મબલક પાક મેળવી અને જાજા પૈસા હું ઉપજ કરીશ અને મારા જે ઘરની અંદર પ્રસંગ છે તે હું પૂરો કરીશ, પરંતુ ક્યાંક ને ક્યાંક જે આ ખેડૂતની આશા છે તેના પર પાણી ફરી વળ્યું છે। અત્યારે તમામ જે ખેતરો છે, આ વિસ્તારના ખેતરો છે ત્યાં બેટમાં ફેરવાયા છે, એટલે કહી શકાય કે તમામ જે પાક છે તે અહીંયા નષ્ટ જવાના આરે આવી પહોંચ્યો છે। ત્યારે ખેડૂતો પણ સરકાર પાસે જે વળતરની માંગ છે તે કરી રહ્યા છે। ત્યારે હવે કેટલું વળતર આ ખેડૂતોને ચૂકવવામાં આવે છે તે જોવું રહ્યું। અમારા ગામની અંદર 200 થી 300 એકર જમીનમાં ડોગર વાવી હતી, જે ડોગરને બહુ મહેનતથી અમે ઉપજ મેળવી હતી। ઉપજ મેળવ્યા પછી ડોગર કાપ્યા પછી આ 2 દિવસથી 48 કલાકથી એવો વરસાદ પડી રહ્યો છે કે જેના માથે પાણી ફરી વળ્યું છે। મારે આ ડોગર વેચી અને ટોલું લાવવાનું હતું, પણ હવે એના ઉપર પાણી ફરી વળ્યું છે। આ સ્થિતિ દરેક ખેડૂતની થઈ છે। અત્યારે અમે સરકાર પાસે એવી માગણી કરીએ છીએ કે આ ડોગરનું અમને થોડું ઘણું વળતર મળે। ડોગરનો પાક કાપેલો તમે જોઈ શકો કે ટોટલી નષ્ટ થઈ ગયો છે, એટલે એમને સંપૂર્ણ કશું જ મળવાનું નથી। અને મોંઘું દવા, બિયારણ, મજૂરી, આજે 4 મહિનાથી એને પાછળ જ હતા। અત્યારે અમારી હાલત એટલી કફોડી છે કે છોડી વચ્ચે સોપારી જેવું છે। અમને કોઈ પણ વસ્તુનું વળતર નથી કે ઢોરને ઘાસચારો પણ કામ લાગે એવો નથી। એટલે અત્યારે સરકારશ્રીને મારી એક જ માંગ છે કે અમને યોગ્ય રીતે વળતર ચૂકવે એટલે અમે થોડા પગભર થઈએ, નહીં તો અમારે આત્મહત્યા કરવાનો વારો આવશે। અમારે ખેતીમાં બધું પાક બધું ફેલ ગયો, અમારા પાણી થઈ ગયું, અમારા છોકરોની, અમારા ઢોરોની, અમારા ગાયો ભેંસો હોય, અમારે શું ખવડાવવાનું, અમારા ઘાસ બી ફેલ ગયું, અમારે ડોગર ફેલ ગઈ, અમારા છોકરો અમે સરકારી નિહાળો બંધ થઈ ગઈ, અમારા છોકરો અમે પ્રાઇવેટમાં મેળવો, અમે ફી ચોહી ભરવી, અમારા છોકરો